આધ્યાત્મિક વૈજ્ઞાનિક ગાર્ગી રાજુભાઈ ઠક્કરના એક અનોખા લગ્ન યોજાયા। હાથમાં મહેંદી મૂકવામાં આવી, પરંતુ તે પણ સાંસ્કૃતિક અને પર્યાવરણના થીમ પર એક અનોખો સંદેશા સાથે મહેંદી મૂકવામાં આવી। ધરતી માતા અને પર્યાવરણ જાળવણીના થીમ પર વિશ્વામિત્રી નદીના ઉદ્ગમ સ્થાને પાવાગઢથી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ આવી સ્ટેજ પર સુંદર કૃતિઓ રજૂ કરી પર્યાવરણનો સંદેશો આપ્યો। પરમ પૂજ્ય ગોસ્વામી વૈષ્ણવાચાર્ય પંકજકુમાર, પદ્મશ્રી ડોક્ટર મુનિ મહેતા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટિમ્બડિયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહ, વરિષ્ઠ પત્રકાર મનીષ જોશી સહિત સેંકડો વહો વિશ્વામિત્રી અભિયાનના કાર્યકર્તાઓ જોડાયા હતા। ભોજનમાં પણ નેચરલ સાત્વિક ભોજનના સ્ટોલ લાગ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા વહો વિશ્વામિત્ર અભિયાનના અગ્રણી દીપક શાહે જણાવ્યું કે ખૂબ જ સુંદર આધ્યાત્મિક વાતાવરણમાં વોચમેન ઓફ ઇન્ડિયાથી જાણીતા અને વહો વિશ્વામિત્રી અભિયાનના રાજુભાઈ ઠક્કરની જે દીકરી છે ગાર્ગીએ લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા સાંસ્કૃતિક પર્યાવરણ જાળવણી અને વહો વિશ્વામિત્રીના પતિ આશીષ અને ઉપસ્થિત જાનૈયાઓ અને મહેમાનોને પર્યાવરણ અને પ્રકૃતિ સાથે સંસ્કૃતિની જાળવણીની પ્રતિજ્ઞા લેવડાવી હતી। દરમિયાનમાં વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પંકજકુમાર અને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટિમ્બડિયા સાથે જ પતંજલિ યોગપીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણીએ યોગ અને પર્યાવરણનો સંદેશો આપ્યો હતો। કરો યોગ અને રહો નિરોગી તેમજ વિશ્વામિત્રી વિજય ભવના નારા બોલાવી લગ્નના સમારંભને પર્યાવરણના સંદેશથી ગુંજતો કર્યો હતો। સાથે જ પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ હરિતા વ્યાસે જણાવ્યું કે નાના નાના ભૂલકાઓએ ધરતી માતા ઉપર રાસાયણિક ખાતરની કેવી વિપરીત અસરો થાય છે તે થીમ પર ખૂબ સુંદર રજૂ કર્યું હતું। અયોધ્યામાં રામલલ્લા પ્રતિષ્ઠિત થાય તે પ્રસંગ ખૂબ સુંદર રીતથી વર્ણવી અને નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથે બનાવેલા બાળકોએ અભી તો ये ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ તેના નારા લગાવ્યા હતા અને સાથે જ ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી બંને બાળકોને વધાવી લીધા હતા। વધુમાં નેચરલ ડાયટના પ્રચારક સુનિલભાઈ પટેલે નિરોગી જીવન માટે આહાર પદ્ધતિ કેવી હોવી જોઈએ અને તેનો લગ્નના માંડવે અલગ સ્ટોલ બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો તેવું જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। જે રાજુભાઈ ઠક્કર જે વોકમેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે, એમની દીકરીના લગ્ન છે ગાર્ગીના, અને આ લગ્નના પ્રસંગમાં એક સરસ મજાનો પ્રકૃતિનો સંદેશ આપણી સાથે વલ્લભ કુલાદિન્સના વૈષ્ણવાચાર્ય પંકજકુમાર શ્રીજી છે। આપણે પંકજકુમાર શ્રીજીને પૂછીએ કે આ આખો કાર્યક્રમ કેવી રીતે આયોજિત થયો અને કયો સંદેશો આપવામાં આવ્યો। સર્વપ્રથમ તો ગાર્ગીને અને આશીષજીને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવું છું। એવો અદ્ભુત એક વિચાર, મારા મતે તો ગુજરાતમાં પહેલું લગ્ન આ હશે કે જેના માધ્યમથી સમાજને આટલો મોટો સંદેશ આપવામાં આવી રહ્યો છે। એ સંસ્કાર, એ સંસ્કૃતિ અને સભ્યતા કેમ ના હોય આ યુવાઓમાં કે જેમના પિતૃચરણ માતૃચરણ શ્રીમાન રાજુભાઈ ઠક્કર હોય અને કલ્પનાબેન હોય કે જે વોકમેન ઓફ ઇન્ડિયાનું બિરુદ રાખે છે। અહીંયા એક અદ્ભુત લગ્નના મંડપની પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં પણ સમાજની સેવાની વાતો, માનવ સેવાની વાતો, રાષ્ટ્રના હિતની વાતો અને આ બધી ભાવના ઉજાગર કરવામાં આવી। આ વિચાર ચિરંજીવ ગાર્ગીનો છે કે એની એવી ઈચ્છા છે કે મારા લગ્નમાંથી આખા વિશ્વમાં, આખા ભારતમાં, આખા ગુજરાતમાં, આખા વડોદરામાં આ સંદેશો જાય કે વહો વિશ્વામિત્રી, વિશેષ કરીને પાવાગઢના કલાકારો કે શ્રી વિજય વલ્લભ સ્કૂલ, પાવાગઢ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બધા કલાકારો અહીંયા મંચસ્થ થઈને એક અદ્ભુત મેસેજ આપ્યો છે, હૃદયસ્પર્શી છે। આશીર્વાદ પાઠવું છું, શુભકામનાઓ। ભારત દેશનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે એવો આજે વિશ્વાસ કાયમ થઈ ગયો છે। ભારત માતા કી જય। વિશ્વામિત્રી, વિશ્વામિત્રી।